શીતળા ભાગની માથેથી અમારી નામના દર્દીને જેની વધ કરવાની કહેવાય છે શીતળાના પહાડની માથેથી તેની માં ભગવતી ઉતર્યા તેને એક પગથિયા માતાજી સંગવા સુવાડા ઊંચી સોગણી પગથિયા મંડી ઉતરવા કટ મંડી પગથિયા ઉતરવા અને પુરુષની માથે માં ભગવતી જે વેણીવા ભગવતી માં ચામુંડાએ જેની પગ મેળવ્યો જેની માં ભગવતી દીકરા રૂપ અને જેની અમારા મનોભોગી શું કરતી હોય જેને જેને મા ભગવતી વિહા પૂજારી ચામુંડા દર્શન કરવા હોય સ્ટેજ માટે હવે પરિવારની મારી પર કાર્યક્રમ શરૂ થશે એટલે જેને જેને દર્શન ને પર માઇક પર દર્શન કરી દેજો જય ચામુંડા જય ચામુંડા ધારણ કરી એ જેના ભાગવાળી મારી ચામુંડા ભાઈ એ નામ રાજ્ય શ્રી શ્રી માતા મારી ભગવતી ચામુંડાને હવાલે કરી હોય ફરી એના દીકરા ઘરમાં શ્રી જેવો હોય અને મારી બોલી વાગે મારી તારા છોટી લે મારી જોને અમારી જોને ગમે ચંડી બની માં ચામુંડા એ આ ભાઈ ગોપાલ કે મોયા એ આ બહુ આ ધરણી વાગે એ મારી તાયલી મારી બોલી વાગે મારી તારા છોટી લે મારી જોને અમારી જોને પગથિયા મંડી ઉતરવા મંડી પગથિયા ઉતરવા એ ભાઈ ભીરું બાપાની ભગવતી માં ચામુંડા અરે મારી ભીરું બાપાની મેળવીને કબૂરો દો દીકરા અને હવા વેદની નાગરી બની રૂપિયા જેવડી ફેન માગી અને આવડા રામના રૂપ
ચંડી બની માં ચામુંડા જય ચોકો જય ચોકો માતાજીનો દોરા નજરના દોરા અહીંયા બનાવીને રાખેલા છે જેને પણ જોતા હોય લઈ લેજો એ ભોળો મારી બાહુ ક્યાંની એ આ મારી દેવા ભુવાની મેળવી તારી ગઈ હોય બા એ હારું કાંઈ પરિવારીઓ હો એ આ વનરાજ એ મારી સોનલી ઉમરિયા જોને બાદને એ મારી મારી ભોળી ભોળી હોવા કેતી રણ ચંડી બની માં ચામુંડા ચારણ જોગી શું થયું મને આમ નિંદ્રામાંથી જગાડવાનું કઈ કારણ અહીંયા માતાજીના નજરના દોરા બનાવેલા છે જેને પણ જોતા હોય એટલે જોતા અહીંયા અમારે ભરતભાઈ બુવા બેઠા છે અહીંયા આવી જાય અને દોરા જેને જોતા હોય લઈ જઈએ બહાર જય ચામો જય ચામો જય ચામો નામ બોલો એ સાહેબ એ ઘનાભાઈ અહીંયા મારા અમુક મારે કડોતરા પરિવાર સાહેબ રાયકાનો દીકરો જેના કુળની માલિકો હોય અમારે રબારી રાયકાના કુળની માલિકો લીધો તમે પુનિયામાં પૂજી નહીં હાલ હાથના રબારી હતા એટલે કડોતરા પરિવાર વિજયભાઈ હા 1100 રૂપિયા દઈ મારી ભગવતી જગદંબા નીમડાવાળી મેળવી મંડળને અમારે રબારી પરિવાર કડોતરા પરિવાર વિજયભાઈ વધાવે છે મારી જગદંબા મારી કડોતરાની મેળવી કાયમ માટે મોજ કરાવે Krishna, you have a new friend request. મને આમ નિંદ્રામાંથી જગાડવાનું કઈ કારણ
એવું તે તને શું કામ પડ્યું મારું ચારણ જોગી? તમને ખબર નથી કે અમર્યા નામના રાક્ષસે પૃથ્વી ઉપર હાહાકાર મચાવી દીધો છે અને તમે 100 મહિનાની નિંદ્રા લઈને સૂતા છે. તો માટે પૃથ્વી માથે અનરત થઈ ગયો છે માં. એટલા માટે હું તમને જગાડવા માંગુ છું. એમ વાત છે. અમર્યા રાક્ષસની એટલી હિંમત કે ભોળા માણસોને રંજાડે? પૃથ્વી પર એને મચાવેલા આતંકનો હું પળમાં અંત કરીશ. અમર્યા રાક્ષસનો પાપનો ઘડો ભરાઈ ગયો છે. એને પોતાનો વિનાશ પોતે નોતર્યો છે. ચારણ જોગી, ચાલ તું આગળ ને હું પાછળ. અમર્યા દત્ત રાક્ષસને ચપટીમાં ચોળી નાખું. ભગવતી ઉજના પૃથ્વી માં થયા આશેષ નગતવી અને બોલી નાડું જતું તે શેષ નાગની આદત કોઈ થી મારી મરેલ હરે રે તેથી રણચંડી બની માતા અરે, અમર્યા રાક્ષસની આટલી હિંમત કે એને દેવ દેવી બંધનમાં રાખ્યા છે. આ 33 કરોડ દેવીઓને હું અમર્યાના બંધનમાંથી મુક્ત કરું છું. હા, 33 કરોડ દેવીને મારા મૂછના મોડાથી મેં બંધવાન કરી હતી, તો છોડનાર તું કોણ? એ 33 કરોડ દેવી દેવતાને તારા મૂછના મોડેથી છોડાવનાર બીજું કોઈ નહીં, હું છું. ચંડમુંડને હણનારી દેવી ચામુંડ. તારા કુકર્મોએ હદ વટાવી. હવે તારો અંત નજીક છે. હું તારી સાથે યુદ્ધે ચડી તારો નાશ કરીશ.
33 કરોડ દેવી મને પહોંચવા નહીં દે તો ચાલ હું શ્રાપ બનીને ભાગી જાઉં. અમરિયા, તું સાપ બનીશ તો હું તારી પાછળ નોળિયો બનીને આવીશ, પણ આજે તને જીવતો નહીં છોડું. ઊભો રે. આ 33 કરોડ દેવી વધી રહી છે, મારી શક્તિ ઘટી રહી છે, તો મને પહોંચવા નહીં દે તો ચાલ સાયલાના સરોવરમાં છુપાઈ જાઉં. અમરિયા, ભલે તું સાયલાના સરોવરમાં સંતાયો, પણ મારી પાસે એનો પણ ઉપાય છે. મારી બહેનોની મદદથી તારો સંહાર કરીશ. બહેનો, અમરિયો રાક્ષસ મારાથી ભાગીને સાયલાના સરોવરમાં સંતાયો છે. હાલો, આપણે બધી બહેનો ભેગી મળી આખા સરોવરનું પાણી ખોબલે ખોબલે પી જાય. સાયલાના સરોવરને ચરણામૃત ન બનાવું તો હું ચોટીલાની ચામુંડ નહીં. જોયું અમરિયા, તું સાયલાના સરોવરમાં પણ છુપાઈ ન શક્યો. જોયું અમરિયા, તું સાયલાના સરોવરમાં પણ છુપાઈ ન શક્યો. બેનો, હવે બરાબર જોજો, હવે અમરિયો છટકીને ક્યાંય ન જાય. Oh
કરોડ દેવી વધી રહી છે અને મારી શક્તિ ઘટી રહી છે, તો હવે મને જીવવા નહીં દે. તો ચાલ, સામે ગાયનું કરકું પડ્યું છે, તો એમાં સંતાઈ જાઓ, તો પણ અહીંયા કોઈ પણ દેવી નહીં આવે. અરે, આ અમર્યો તો ગાયના કરકામાં ભરાયો, પણ આ હાડપિંજરને અડીતો તો આપણે અભડાઈએ. પણ અમર્યા રાક્ષસનો સંહાર તો કરવો જ પડશે. તો બહેનો, ચાલો આપણે બધી બહેનો આપણા અંગનો મેલ કાઢી એમાંથી એક બાળકી પ્રગટ કરી. બાળકની રૂપેમાં
એ મારી જે પૈયા ભાગવાની મારી ઉર્જાની લીલી મારી મેળવી હોના એ હા મારી કાંટાની મેળવી જે હો એ આવી મારી ઉર્જાના ધનાની મેળવી માં, તમારું જય હો. મને જણાવો કે મને પ્રગટ કરવાનું કારણ શું? અમરિયો ગાયના હાડપિંજરમાં ઘૂસી ગયો છે. એને ત્યાંથી બહાર કાઢવા માટે તારું સર્જન કર્યું. જા જા, તું તારું કામ સંપન્ન કર. ભલી માં, જીવી આજ્ઞા. મને ગાયના કરકામાંથી બહાર કાઢનાર તું કોણ? માડી, અમરિયો રાક્ષસ મને પૂછે છે કે મારું નામ શું છે. મારે શું જવાબ આપવો એને માં? તને અમે અમારા અંગના મેલમાંથી બનાવી એટલે તારું નામ મેલડી. તું માં મેલડીના નામથી જગતમાં પ્રસિદ્ધ થઈશ. ભલે માં, જેવી આજ્ઞા. હું મેલડી હમણાં અમરિયાને ગાયના કરકામાંથી બહાર કાઢું છું. તમે જાઓ છો
તારા માટે અસંભવ છે. હું ચોટીલાની ચામુંડ તારો કાળ બનીને આવી છું. મૃત્યુને ભેટવા તૈયાર થઈ જા. મારી સાથે યુદ્ધ કર. જય ચામો હરે રે ઓલી ઓકે દુનિયા તો દાતા.
આપણા બાળકોને નુરિયો મસાણી જીવતે જીવતા ખાઈ જાય છે. નુરિયાનો બહુ ત્રાસ વધી ગયો છે. આપણને હવે જીવવા નહીં દે. હા ભાઈ, મને હોત પણ ખબર છે કે લુરિયા મસાણીનો ત્રાસ ખૂબ વધી ગયો છે. एंट्री होगी अरे अरे वो दूसरी दो लेमड़ी जाओ चलो ना ये हमने ना ले ना तू जा पकड़ो नो काई ना बोला घर में होइने कपड़ा लेवाना संजय भाई मुझे कायदे मांगे जैसे कोई ने परीक्षा हुई तो परीक्षा वाला ने परीक्षा को पावर हुआ बधाई भाई ऐसे पर खाकी લુગડું હોય એને એનો પાવર હોય બધાય થોડું થોડું વાળે રાજકારણનું પડતું હોય એને એનો પાવર હોય પણ અમે તો મેળવી વાળા હે અમે મેળવી વાળા અમને અમારી મેળવીનો
બાવન ભલા બનાવો, બાવન ભલા બનાવો. બધા દેવાળોનું જેથી નાખીને એકડો પૂરો થાય ને ત્યાંથી તો મારી હેરડીનો એકડો ચાલુ થાય બાબા. એ હા મોટો સાવું, મોટો સાવું, મોટો સાવું. કોઈ નો કરે એવું હેરડી કરે અને કોઈ નો આપે એવું કોઈ મારી હેરડી આપે અને બાબા બધા મારી હેરડીનો ભરોસો લઈને દુનિયાની વાતમાં ગમમાં નીકળી જાઓ. જો તમને રાજા બનાવી નો લખડાવે પેલી તો મારી બનાવવાની હેરડી નો હોય. કે દુનિયાની માલમાં ઢોક કરે ના કાઢી કરીને કાઢી દીકરી ભાઈના કેલે સંતાન નથી એટલું નો થાય. પણ સાહેબ અમારી નજરે જોયેલા દાખલા છે. બાબાજીનો કાંડો ઘેલો મુંડાવલ શીખી લઈને મૂકી દે, મેલડીના ભરોસે શીખી લઈને મૂકી દે કે આ તારી આ વાર અને આ સમય હે આ તારી આ વાર અને આ સમય. સાહેબ મારી મેલડીએ તો ભલામણા એના ઘરે કાનના બોલાવ્યા પણ એ તારીખ વાર સમયમાં જો અડધી મિનિટનો ફેર આવે તો મારી મેલડીનો દીકરો ન હોય. તમારી દુઃખની ઘડીએ કોઈ માણસને કહેવાની જરૂર નથી, કોઈ માણસને કહેવાની જરૂર નથી, પણ એના લીમડા એક કહો અરે હવા પોરની શરણમાં ઈ દુઃખને પાણી કરી પી નો થાય તો મારી લીમડા વાળી મેળવી નો હોય. મોટી વાત છે બધા લીમડા વાળાનો વિશ્વાસ હોય અને જગતના ડોક્ટર મારી પાસે બંદૂકનો ભડાકો લઈને સામે ઊભો હોય, બંદૂકનો ભડાકો લઈને સામે ઊભો હોય પણ ખાલી મનમાંથી એન્ટ્રી કરે ત્યાં મારી લીમડા વાળી મેળવી સાજી બંદૂકનો ભડાકો જેથી ખોલે એમ તો પૂર્ણનો નિયમ આવું તો લીમડા વાળી મેળવી હોય.
મને બનાવવાની મેલડીને મને કોઈથી ટકોરો કરાય નહીં, કરાય નહીં, કરાય નહીં. અને ખરેખર સાહેબ અમે તો મેલડી વાળા છીએ. સાહેબ ગમે ત્યાં એક ફોન ઉપર અમારા પ્રોગ્રામ બુકિંગ થતા હોય જે મુંબઈ માતાજી પ્રોગ્રામ કર્યા છે નો આખી ઓળખાણ હોય ખાલી ફોન ઉપર અમારે વાત થતી હોય. હવે ત્યાં જાય પ્રોગ્રામ પૂરો થઈ જાય પછી કે આવો છે હું નીકળો કાંઈ નહીં આવે. પણ તેથી સાહેબ અમે દાદુ નો એક વિશે અમે નહીં પહોંચી પણ અમારા ગોખલા મેલડી આવશે. હે અમારા ગોખલા બેઠી મેલડી એક વખત આવશે સાહેબ. એનું ઘરનું પગથિયું હેઠું ઉતરી ત્યાં ખાવા વ્યક્તિ નાની બની લડવા મળે કે કદાચ મારા નામમાંથી વિશ્વાસ જીતા હોય, હે મારા વિશ્વાસે જીવતા હોય અને જો પાનના કાકા કે કડવો કાકો વાતો તો હું મેલડી જેવું ધર્મ કરાવો.
આવ્યો પાછો આવે છે જીવતા બાળકોને ખાઈ જાય છે, માટે એમના ત્રાસથી નિર્દોષ જીવોને બચાવવા મારે કામરૂ દેશમાં જવું છે અને નૂરિયા મસાણીને મારવો છે.
કરવા આવી તોય હજી હરખી કેમ દેખાતી નથી? અરે કહું છું આ દેખાડો હું કરો છો? આ આવી. અરે મેં સાંભળ્યું છે કે હરખી હિરિયાના ઘરે ઘણું જ ધન દોલત છે, તો મારે ત્યાં ચોરી કરવા જાવું છે. અરે હરખા, આ તમે શું બોલો છો? એક તો આપણી સંતાન સુખ નથી, ઉપરથી તમે આવા કાળા કામા કરો તો કોઈ દી આપણે સુખ ન આવે હો. હું કહું છું કે તમે આ લૂંટ કરવાના ધંધા મેલી દ્યો ને તો સારું. હું હરખો ખાવડ, આપણે સંતાન સુખ તો છે નહીં, તો મને મોતનો ભો નથી, માટે મારે ચોરી કરવા તો જાવું જ છે. તમે છે ને વાયરા નહીં વળો પણ હાયરા વળશો. અરે લાસુડી, આ સાંજ પડવા આવી તો માલ ઢોર ને નીણ નખાઈ ગઈ. એ હા હો, માલ ઢોર ને હંધાઈ ને બરાબર નીરણ નખાઈ ગઈ છે હો. અરે લાસુડી, આપણે માતાજીની દયાથી ધન દોલત ઘણું છે, હા તો આજે આપણે નાની નાની દીકરીઓને બોલાવી અને માતાજીનો ગરબો ગવરાવી. આ તો તમે બહુ રૂડી વાત કરી. ભલે તો આજે થઈ જાય મારી માવડીના ગરબા. આજે આનંદ ને ઉત્સવ થાતો, આજે આનંદ ને ઉત્સવ થાતો, માં મેલડી ના ગરબા ગવાય, માં મેલડી હાજરા હજુર, મહા મેલડી ના ગરબા ગવાય, માં મેલડી હાજરા હજુર છે. આજે આનંદ ને ઉત્સવ થાતો, આજે આનંદ ને ઉત્સવ થાતો, માં મેલડી ના ગરબા ગવાય, માં મેલડી હાજરા હજુર, મહા મેલડી ના ગરબા ગવાય, માં મેલડી હાજરા હજુર છે. આજે આનંદ ને ઉત્સવ થાતો, આજે આનંદ ને ઉત્સવ થાતો. વિધ નામ ને વિધ ધામ છે, વિધ નામ ને વિધ ધામ છે, આ મેલડી નું ગુંજતું જગભરમાં નામ છે. મેલડી નું ગુંજતું જગભરમાં નામ છે, હે સહાય કરે છે સદાય, માં મેલડી હાજરા હજુર છે. સહાય કરે છે સદાય, માં મેલડી હાજરા હજુર છે. આજે આનંદ ને ઉત્સવ થાતો, આજ આનંદ ને ઉત્સવ થાતો. હવે ખાસ એક વાત અહીંયા મેલડી મંડળ, લીમડાવાળી મેલડી મંડળ ગામ લીધા છે. અમારા નાના નાના ભૂલકાઓ, નાના નાના છોરુડાઓ અહીંયા મા ભગવતી મેલડીનો આવું સરસ મજાનો આખ્યાન કરે છે. ખાસ એક વાત અહીંયા અમારા બે છોકરાઓ એક પુત્ર માટે રંગાડું જેને અમારા મંડળ તરફથી કરીએ છીએ, તો આપણા ગામને ખાસ કરીને બે છોકરાઓ અમારે પુત્રના રંગાડા માટે જોડી ફેરવવાના છે. જેને જેને મોજ આવે 5 થી 50 રૂપિયા જે નાખવું હોય તો એમાં બાંધેલું નથી કે 50 નાખો, 100 નાખો, 200 નાખો, જે કઈ પણ નાખવું હોય, જે તમારી પુણ્યગીરીમાં ભગવતીએ તમને આપ્યું હોય તો, માં ભગવતીએ તમારી કુળદેવીએ આપ્યું હોય તો બે છોકરાઓ અમારા આવે છે. જેને જેને મોજ આવે 5-25 રૂપિયા જોડીની તારીખો રાખજો, જેથી પુત્રવાળા રંગાડા માટે અમે આ ઉઘરાવી છે. આમાં કોઈને પણ એક પણ રૂપિયો અમારે કોઈને ખાવાનો નથી,
એટલે બે છોકરાઓ અમારા બેઠા થઈ ગયા. છોકરાઓને બધે એક આંટો મારી ગયો. જેને માતાજી દુનિયામાં વસે એ ધર્મના કાર્યની માર્ગો પૂર્ણ કરી શકે છે. જય મેલડી. ઢોલ શરણાયું ને વાગે છે વાજા, ઢોલ શરણાયું ને વાગે છે વાજા, જોવાને આવ્યા રંક ને રાજા, જોવાને આવ્યા રંગ ને રાજા. હે સુર વરદાય ગુણ ગાય, માં મેલડી હાજરા હજુર છે. સુર વરદાય ગુણ ગાય, માં મેલડી હાજરા હજુર છે. આજ આનંદને ઉત્સવ થાતો, આજ આનંદને ઉત્સવ થાતો. માં મેલડી ના ગરબા ગવાય, માં મેલડી હાજરા હજુર છે. મેલડી ના ગરબા ગવાય, માં મેલડી હાજરા હજુર છે. આજે આનંદને ઉત્સવ થાતો, આજે આનંદને ઉત્સવ થાતો. માં મેલડી ના ગરબા ગવાય, માં મેલડી હાજરા હજુર છે. મેલડી ના ગરબા ગવાય, માં મેલડી હાજરા હજુર છે. આજે આનંદને ઉત્સવ થાતો, આજે આનંદ ને ઉત્સવ થાતો, આજે આનંદને ઉત્સવ થાતો. આજે આનંદ ને ઉત્સવ થાતો. અરે લાસુડી, આજે બહુ ગરબા સરસ ગાયા, તો લાવ આપણે વહી જાય. એ ભલે. આ મોડી રાત્રે તું આમ ક્યાં જાય છે? મારો રસ્તો રોકનાર તું કોણ? હું હીરિયાની દેવી માં મેલડી. અરે માં, મારે સંતાન સુખ તો છે નહીં, તો મને મોતનો ભો નથી, એટલા માટે હું ચોરી કરવા જાઉં છું. અરે બેટા હરખા, તું મારી વાત સાંભળ. આ રસ્તો તું મેલી દે દીકરા, અને તારે સંતાન સુખ નથી તો હું તને એક ના બે દીકરા આપું તો માનજે કે હું મેલડી બોલી હતી. અરે માં, તો તને હું કરણી કરીને પૂછું હો માં. તો સાંભળ બેટા હરખા, તારા બે દીકરા 5 વર્ષના થાય તેથી મારા મઢે માંડવો નાખજે, અને તારા બે દીકરાના મારા ભુવા પાસે નામ પડાવજે. ભલે માં, બહુ સારું. અરે હા હા ના ના રાપડા ગામના જેમ બધાય આપણે કૂતરાના રંગાડા માટે લેવાના છે, એટલે બધા ભેળા થઈને શું એક ભગવાન શ્રી રામચંદ્રના ભરોસે, ભગવાન રામ ભરોસે 500 ની કૂતરાના રંગાડા માટે આવે છે. બોલીએ મેલડી માતની જય. મને તો ભારી ચિંતા થાય છે. આ ચોરી કરવા ગયા કે હજી કેમ નહીં આવ્યા હોય? કઈક નો થવાનું તો નહીં થયું હોય ને? અરે હરખી, શું ચિંતા કરે છે? હા, આવી ગયો. હાઈસ, આવી ગયા તમે? હા હરખી, હું આજ તને એ વાત કહીશ ને તો તારું હૈયું હરખથી સરકા જશે હો. અરે એમ પણ એવી કશી વાત છે, મને જલ્દી કયો ને. અરે હરખી, આજ હું ચોરી કરવા ગયો તો ને, હા, ત્યારે મને માં મેલડી પ્રસન્ન થયા એમ? અને મને કહ્યું કે તારા ઘરે એક નહીં પણ 2 દીકરાનો જન્મ થશે. હે, શું કહો છો તમે? હા, આપણા ઘરે બે દીકરાનો જન્મ થશે? હા, શું કહો છો ને તમે?
માતાજી મારી માં તે તો ન્યાલ કરી દીધી મને. મારું વર્ષોનું સપનું સાકાર થશે. આજે તો હરખીના હરખનો કોઈ પાર નથી. અને હરખી માં મેરડી મને કીધું કે તારા દીકરા 5 વર્ષના થાય ને ત્યારે મારા ભુવાના મોઢે મારા મઢડે એના નામ પડાવજે. હા હા, જરૂરથી આપણે આ વચનનું પાલન કરશું. અરે કહું છું, આ દિવસ ઉગીને આખે આવ્યો. ઉઠો જો, આ માલ ઢોર સારવા નથી જાવું તમારે? હા જાવું છે. આજે માતાજીના ગરબા સાંભળ્યા ને તે બહુ મોડું ઉઠાણું. હવે મને શિરામણ આપો એટલે હું માલ ઢોર સારવા જાઉં. એ આ રહ્યું તમારું શિરામણ, લ્યો. એ હા. હરખાભાઈ, બહુ જ ખુશીના ખબર છે હો. તમારા ઘરે બે ફૂલ જેવા દીકરાઓનો જન્મ થયો છે. અરે તો તને હું હરખથી આ મારો હીરા જડેલો હાથ તને ભેટમાં આપું છું. અરે હરખી, આજકાલ કરતા કરતા 5 વર્ષોના વાણા વીતી ગયા. હા હો, તો હવે આપણે માતાજીનો માંડવો નાખી અને આપણા બંને દીકરાના આપણા માતાજીના ભુવાના મોઢે નામ પડાવ્યા. હા, ઈ તમે સારું યાદ કર્યું હો. માતાજીને આપેલું વસન પૂરું કરવાનો વખત આવી ગયો, તો જલ્દી જ આ શુભ કાર્ય પતાવી દઈ. અરે હરખી, આપણે તો હવે હાગા રાવણને બોલાવી. ભલે. અહીંયા માતાજીનો જે કોઈ પણ ખેલ જોવા હોય અને માતાજીનો બાનો લઈને બેઠા હોય એ બાણાધારી ભુવા એમને ખાસ નમ્ર વિનંતી, અમે અહીંયા સ્ટેજ માથે માતાજીનો માંગો ન થઈ શકે, સ્ટેજની માથે વધારો મા ભગવતી મેલડીનો નવરંગનો માંડવો નખાય છે. તો તમામ અહીંયા જેટલા પણ માતાજીના બાણાધારી ભુવા હોય એ અહીંયા બધા સ્ટેજ માથે પધારવા નમ્ર વિનંતી. માતાજીનો જે કોઈ પણ રાખડી બધી ભુવા હોય અને માં ભગવતી ચાર ચોકની વચ્ચે જેને ચાચર લીધા હોય, સંસારના મારી પર જેને ચાચર લીધા હોય અને એ માં ભગવતી જેના ઘર ભાગાની મારી પર મારી જન્મભાઈ પૂજાતી હોય અને માતાજીના જેને ઘી સિંધુરના જેને એમ કહેવાય પિયાલા પીધા હોય અને માતાજીનું બારણું લઈને બેઠા હોય, માં ભગવતીનો રાખડી પર ભુવો હોય ઈ ભુવાજીને વિનંતી કરું છું કે અહીંયા સ્ટેજ માટે પધારવા તમારી
નમ્ર અપીલ છે માતાજીના બાણા ધરે ધુવા સ્ટેજ માથે આવી જાઓ, સ્ટેજ માથે આવી જાઓ. હા હા અમારે રાજુભુવા સ્ટેજ માથે પધારો, સ્ટેજ માથે પધારો. માતાજીના બાણાધરી ભુવા રાખડી બંધ ભુવા હોય આ સ્ટેજ માથે આવવા વિનંતી, આવવા વિનંતી, આવવા વિનંતી. જે કોઈ માતાજીનું બારણું લઈ અને માં ભગવતી જેને કાંડા પકડ્યા હોય, જેના રૂપિયાની માલિકો મારી જગદંબાઈ રંબા આવતી હોય, જેના પણ ભાગલાની માલિકો હોય, જેના કુટુંબની માલિકો મારી ભગવતી જેને મોહમડી કર્યો હોય, તેલનો કરસલો ગુગલનો વાંચલો 5 આંગળીના ટેડમાં જેને પોતાની ભગવતીને જમાડી હોય અને એ ભગવતીને જેનો રુધિયો વાલો લાગે અને એને માં ભગવતી બાણાધારી ભુવો બનાવે એવા ભુવા રાખડી બંધ ભુવા અહીંયા સ્ટેજ માથે આવવા નમ્ર અપીલ છે, નમ્ર વિનંતી છે ભાઈ. મારા આખા ખાવડિયાની મેલડી, હે મહાભારતની આ હરખા ખાવડિયાના બે દીકરાના નામ પાડવાના છે માં. હે માં મેલડી બાપ, આજ હરખા ખાવડિયાને ઘીરે તે દીકરા આપ્યા છે. જો હું તારો ભેખ રાવણ શોધી બોલું બાપ. બાપ અને મેલડી બોલું માં. હે માં મેલડી, મારી કઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજે હો માં. લે આ મારા દીકરા અને બેના નામ પાડજે માં. આજ માનો આવશે માં મેલડી બોલે છે હો. મોટાનું નામ જગમાન પાડજે અને નાનાનું નામ જીવન પાડજે. ભલે માં ભલે.
માતાજી મેલડી છે સાહેબ રીજી જાય ને દુનિયાની મારી પાસે તો સાહેબ જગતના દોરની મારી પાસે રાજા બનાવી લંગડાને એ મેલડી પણ એની વાતો ભૂલાઈ જાય એના કેળા સુકાઈ જાય અને જેથી હું પણ પાવર આવી જાય કે મેલડી નહીં મેં કઈક કરી બતાવ્યું એની પાછી મારી મેલડી બોલે હો જે હાથ મારા બાપ પીકવા લઈ એને પીકું બતા ગયા મારા પીકારી પડે મારી
સમય બનતો આવે છે, મારી મહેનતનું કામ બનતું આવે છે. અને કદાચ મારી જીવડાવાળી મહેનતની માંડવાની બાલિકા એક કદાચ રાવણ જેવનો દીકરો ધોતીનો દીકરો કદાચ મારી મહેનતીના રામની ડાક વગાડે, મારી મહેનતીના રામનો કાળીનો અવાજ કરે, ભલા ભલા આવાજ આવે એ આટલા બધા ખાવાની મારી પાસે કોઈ મહેનતીનો ભૂવો બેઠો હોય ને અને ભલા ભલા મારી જીવડાવાળી મહેનતીનો દરબાર હોય અને ધોતીનો દીકરો અવાજ કરે અને તો એની મેલોડી ખમા કેવા નો આવે તેમ તો ભલા મારી ભૂવાના ખોળિયા મેલોડીનો હોય બા. મારી કમોળે કાળી લાગણીને ટકોરો કરવાનો બદાલ હોય નહીં હોય નહીં. એ મારી કાગળિયામાં ભાગવાની એ મારી રામાના રૂપ ખુદાની એ મારી વિજય ભૂવાની મારી ટકોરો કાળી લાગણીને ટકોરો કરેલો આવીને ઊભી રહી જાય રહી જાય. ટાઈમિંગના માટે બોલું છું. મેલોડી વાળો હોય કોઈ મોળા નો હોય, મોળા હોય મારી મેલોડી વાળા નો હોય. ભલા ભલા આજ મારી લીમડા વાળી મેલોડી દરબારમાં મેલોડીને ટકોરો કરું અને કોકની જો આશા ભાવથી મારી મેલોડીના નામની અગરબત્તી ફેરવી હોય, કોકની આશા ભાવથી મારી મેલોડીનું હૃદયની મારી પાસે નામ લીધું હોય અને ભલા ભલા મારી મેલોડીને યાદ કરું અને આટલા બધા ભુવાની મારી પાસે ભલા ભલા મેલોડી એ એના રૂવાને ખમા કહેવાનું આવે કીધું તો ભલા ભલા એ ભુવાને ખોળિયા મેલોડી નો હોય. બાકી મારી તમારી પાસે મને લાખો રૂપિયા કરોડો રૂપિયાની મિલકત પડી હોય એની સાહેબ ધર્મ નથી સાંભળતું અને કાયદેસર બોલું છું. રાખ ભિખારીની માતા છે મારી મેલની ભાઈ અને કોઈની અખતરો કરવો હોય તો કરી લેવાની સૂઝ. તમને વેળા પડે, તમને કટાળો આવે, એ કોઈ મારા આગળ રોવાની જરૂર નથી. પણ કદાચ જેથી વેળા પડે ને એની સાહેબ મારી અહીંયા લીમડા હેઠળ મારી ચોકમાં અહીંયા મેલની બેઠી છે.
અને માતાજી મેલડીના દરબારમાં આવી અને આંખમાં જ્યાં હુલ પડી પડી જો કે એ મારી લીમડા વાળી મેલડી મારી મારે નથી જોવાનું ના હવે તારે જોવાનું છે અને મારી લીમડા વાળી મેલડી કઈ દાદા કાઢા એ દુનિયાની મારી પાસે તારી રાખવાથી આબરૂ ડાવા દઉં તેવી તો ઝાકરડાના પાદરમાં લીમડા વાળી નો હોય એ મારી ફરસાની બોલ વાઢારી મારી રોજા હાથથી નથી મારી કોબડી મારી પર કોબડી હાથડી જાય મારી કેડી હાથડી જાય હાથડી જાય જગત માટે મારા દુનિયામાં એકથી ભાગ્યો બને 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 લહોરી નાચના જેમ ચડક્યા હોય આન્યો જોકે મોટાની ભાંગા માથી માથે ડમરે ડાકે આવી અને મારી ભગવતી મહામાયા મેલડી જન ડમર ડાકો કાઢતો હોય મોટી રાતના ગજરે હરકા ખાવડિયાની માતાજી ગતિ રૂમાડાની માલિકા મા ભગવતી આવે ને કાનિયો બોજી મને હાલતી નામ ના પલટ કોરા કરે મારા હરખા ખાવડિયા જે તારા દીકરા છે હું મેળવી બોલો બા જેમ કે સમાજની મહેરબા મારો હરખો ખાવડિયો મને મેળવી જમાડે બા એ ઘરો મારી ધીરુ બાપા મારી બોલવાના એવાની મારી રૂગદાના જનાની કે આવી ગયો હોય બા બાબુ તો મારા હરખા ખાવડિયો કેન મારા જીવન તમારી આગે હાલી હું નીકળું બા તો ધરતી માથે હું દેવી પાર્વતી માતા રે બા મારી મ્યાલતી કંડિયા નહોરી નાથ વિદેશની માલિકા એ ઓરનો ઝુમના લઈ કરી મારી ફરસાના કોઈ વરવાના વેવાની મારી શેરડી જો ધણી બેઠો હોય બા કદાચ કાયકા પાડની મારી કોઈ મેલા મહાન આઈ કોઈ ફરસાનો છોરો નીકળે બાબા એ લાગ્યો રાગ માંગે ભાગ માંગે અરે જો લાગી અને લાગ લેવા જો હોજા નાકે બેઠે કોઈ ફરસાની મેળું ખોદું ઝુક જાય ઝુકનો પાયો માંડવા વાળો વયો જાય
પણ વરના દુઃખ મટાડવા થતો ફરેસાના વડવાના વેવાની મારી પર મારી મેંગડી એ મારી ફરેસા એ મારી મેંગડી કે કદાચ આ ફળ કદાચ આ વળ અને આ ભંડારની માથે જો ઝૂડગુના મનાર માંગી જ બેહી ન જો તેવી તો ફરેસાના વડવાના ખાસેલા કોડિયા ખોટા પડી જાય જે હાથમાં વાત પીવા લઈ અને પીતું બધા બરાબર પીતારી પડે મહિલા મારી મહેરબાનીનો સમય બનતો આવે છે મારી મહેરબાનીનું કામ બનતું આવે છે અને કદાચ મારી જીવડાવાળી મહેરબાનીને માનવાની મારી પાસે એક કદાચ રાવણ જેવનો દીકરો ધોતીનો દીકરો કદાચ મારી મહેરબાનીને રામની ડાક લગાડે મારી મહેરબાનીને રામનો કાળીનો અવાજ કરે અને ભલા આવા કારણે એ આટલા બધા માણસની મારી પાસે કોઈ મહેરબાનીનો ભૂવો બેઠો હોય ને અને ભલા મારી જીવડાવાળી મહેરબાનીનો દરબાર હોય અને ભેગીનો દીકરો અવાજ કરે અને તો એની મેલોડી ખબર કહેવાનું આવે તો ભલા ભલા ભૂવાના ખોરીએ મેલોડી નો હોય હોય નહીં મારી મેલોડી જેવીને વધારે ન હોય મારી ટકોરો કાળી ના કરીને ટકોરો કરે આવીને ઊભી રહી જાય ટાઈમિંગના માટે બોલું છું મેલોડી વાળા હોય કોઈની બોલા ન હોય બોલા હોય મારી મેલોડી વાળા ન હોય બરાબર આજ મારી ભીમડા વાળી મેલોડી દરબારમાં મેલોડીને ટકોરો કરું અને કોકની જો આશા ભાવથી મારી મેલોડીના નામની અગરબત્તી ફેરવી હોય કોકની આશા ભાવથી મારી મેલોડીનું હૃદયની મારી પાસે નામ લીધું હોય અને ભલા મારી મેલોડીને યાદ કરું અને આટલા બધા ભુવાની મારી પાસે ભલા મેલોડી એ એના રૂવાડે ખમા કહેવાનું આવે કીધું તો ભલા એ ભુવાને ખોળીએ મેલોડી નો હોય ભલા રાવણનો દીકરો બોલાવે એક બધા અહીંયા કોઈ ડબલ રાગ છે બાકી બગલાની વારમાં ભુવાને જરૂર પડે અને મેલડીને બોલાવે અને ભલા જો ત્યાં સંસ્કાર કરતી નો આવે તેની તો મેલડી નો હોય મારી કોરડી વાળી કોઈ છે ભાઈ હા ટકોરે કાળી લાકડીને જગાડાય અને ભલા જગાડું અને જો ખોડા ન કરું તો મેલડી નો હોય
વાળી મેલડી મનુષ્ય તારતી લઈ પ્યાર પીલો ઓય મેલડી માગની જેટલા ભૂવા હોય એ માતાજીનો વ્યવહાર લીધા હોય જ્યાં માતાજીનો વ્યવહાર કરવા ઉપર અમારે મદદ કરે છે મા ભગવતીનો બાણો લઈને બેઠા છો એટલે માતાજીનો ફૂલ લઈને ફૂલની બાકડી એક શ્રીફળ અમે મેલડી મંડળ લીમડામાંથી મેલડી મંડળ ભુવાજીને આપીએ છીએ મને પાળ્યા હવે મારે અને મોત ને જાજુ શેટું નથી. અરે જીવન જગમાલા બાપુ, તમે મને એકલી મેળીને જાતા રહો, પછી મારે જીવીને હું કરવું હે? अरे बेटा जीवन, बेटा जगमाल, रो માં બેટા. લે જગમાલ, તને હું આ પાવો આપું અને જીવન તને હું આ વીણા આપું છું. જીવનમાં જ્યારે પણ તમારે સંકટ પડે ત્યારે આ પાવો ને વીણા વગાડજો. હું પાવાના રાગની દેવી માં મેલડી તરત તમારી મદદે દોડી આવીશ. આને પાવો માન જગમાલા રે
મારી તું રેજે સંગાત મેલડી તું ના છોડજે સાથ હંમેશા મારી તું રેજે સંગાત जगमान से नाम माना तूने माता ने में बालक तारा जीवन जगमान से नाम मारा आले पावो मार जगमाला रे आले वेणु मार जीवनिया रे आले पावो मार जगमाला रे आले वेणु मार जीवनिया रे जीवन जगमान तो बिन में सुरबर दायर ते दिवस ये भूल तो नहीं मार जगमाला रे भूल तो नहीं मार दीवानिया रे नहीं भूलू मारी मेलड़ी मां नहीं भूलू मारी मेलड़ी मां ये भूल तो नहीं मार जगमाला रे तो नहीं मार दीवानिया रे नहीं भूलू मारी मेलड़ी मां नहीं भूलू मारी मेलड़ी मां અરે જગમાલ આપણે હવે કોના સહારે જીવશું ભાઈ તો હાલ આપણે છે ને મામા ને ગામ વઢવાણ જાતા રહી અરે બેન અમને પગી મામાનું ઘર બતાવો ને તમારા પગી મામાનું પૂછો છો ને અરે તો હું જ તમારી મામી છું અહીં જો એ ઓલું સામે રહ્યું ને ઈ તમારા મામાનું ઘર છે તમે તમારે ઘરે જાઓ હું થોડીક વારમાં આવું છું પણ જોજો હો સોનેરી હોકાને અડતા નહીં ને ગાદી ઉપર બેસતા નહીં બે જણા બહુ સારું લ્યો જાઓ જોઈ ભલે મામી ભાઈ જીવન આ મામીએ આપણને ના પાડી ને એટલે મારે તો ગાદીમાંથી બેહવું છે ને મોકોઈ પીવો છે હો હું આ ગામનો પગી છું અને સતાર મારી ગાદી ઉપર તમે બેઠા સોનેરી હોકો પણ પીધો તો કોણ છો તમે નીકળો મારી ઘરની બહાર અને જો તમારે હોકો પીવાનો શોખ હોય તો ગારાની ચલણ કરીને પી લેવી જોઈએ નીકળો મારી ઘરની બહાર એમને તો હવે તમે જોઈ લેજો તમારો આ સોનેરી હુકો તો હું જરૂર ને જરૂર પીશ અરે બહુ મોટા પીવા વાળા જોયા હાલતા થાવ હાલતા નીકળો ઘરની બહાર નીકળી જાઓ
અરે હું તમને કહું છું આ આપણા બે ભાણિયા આવ્યા હતા તે ક્યાં ગયા બે? અરે કોણ? આપણા ભાણિયા. 2 છોકરા આવ્યા હતા તે તેને તો મેં કાઢી મૂક્યા. કાઢી મૂક્યા? અરે આ તો હું કર્યું? ઈ બે બિચારા તો આપણા ભાણિયા હતા, મેં જ સિંધાડ્યું તું ઘર. અરે હા, તો મારી બહુ મોટી ભૂલ થઈ. એ બિચારા ક્યાં ગયા હશે? ભાઈ જીવન, આપણા મામા હતા તોય આપણને હોકાની ના પાડી અને આપણને જાકારો દીધો. આપણને ગાળાની સલમ પીવાનું કે આપણું આવું અપમાન. જીવન, તું આયા જ ઉભો રહે. હું હમણાં ને હમણાં સોનેરી હોકાની ચોરી કરતો આવું.